કરાવું દેખાય, સ્વાર્થ નથી, કોઈ હેતુ નથી. તમારે નોકરીમાં ચડો તો ત્યાં તમારે એને પગાર દેવો નથી, 5 રૂપિયા એને દેવા નથી. તમને ભણાવીને ક્યાંય ક્યાંય પહોંચાડી અને મિનિસ્ટર બનાવી દે, ત્યાં સુધી ભણાવતા હોય તો એ માસ્તર એક ગુરુ સમાન છે. ગુરુની માન્યતા જાળવવી, ગુરુ વચન આપે એનું પાલન કરવું અને ગુરુને પગલે પગલે હારવું. તમે જો તમને નોકરી ના મળે તો પછી મને કહેજો. બીજા નંબરમાં એક ખાસ વિદ્યા માટે તમે તમારા ઈષ્ટદેવને ભલે ગમે બનતા હો, બધાના દેવ અલગ અલગ હોય એવું કાંઈ નથી. કોઈ રામને બનતા હોય, કોઈ શિવને બનતા હોય, કોઈ કૃષ્ણને બનતા હોય, કોઈ માતાજીને બનતા હોય, કોઈ શિવને બને, કોઈ અલગ અલગ બધે હોય. એ બધું ભલે ભજો છો, પણ ગાયત્રી મંત્ર એક માળા તો બધાય કરતા જ જાઓ, ભાઈઓ અથવા બહેનો બધા. ગાયત્રી મંત્રમાં એટલી બધી તાકાત છે. ગાયત્રી મંત્ર બધાય મંત્રોમાં મુગુટમણી છે. કોઈ પણ મંત્ર કરતા વિશેષમાં વિશેષ ગાયત્રી મંત્ર છે. આજ અમેરિકાના વૈજ્ઞાનિકોએ હોતે સાબિત કરી બતાવ્યું છે કે ગાયત્રીના 24 અક્ષરમાં એ કેવી તાકાત છે કે માનવને સદબુદ્ધિ પ્રાપ્ત થાય. ગાયત્રી મંત્રમાં બીજી કોઈ